રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી 28 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે। 28 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાની સંભાવના। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ માવઠાની આગાહી। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે। અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણા, પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહે છે। કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગણવો કે અનસિઝનલ ગણવો તે પછી જ ખ્યાલ આવશે। આ પવનની ગતિના કારણે ખેડૂત ભાઈઓ સાવચેત રહેવાની જરૂર છે। ખાડામાં પડેલો માલ હોય તો તે ત્યાંમાં કંઈક ઢાંકી લેવાની જરૂર રહી શકે, જો શક્ય હોય તો।